પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ ઊંડા સ્વરથી 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોષો દૂર થઈ જાય અને જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,01,08,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, માગશર શુદ્ધ ત્રીજ, દિનાંક 23/11/2025, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા એપી પટેલ કન્યા છાત્રાલયમાં વેદ અધ્યયન માટેનું આ પહેલી કક્ષામાં આપ સૌ દીકરીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આમાં બધી જ દીકરીઓમાં કયા કયા ધોરણની બધી દીકરીઓ છે? એફવાય ની દીકરીઓ એ હાથ ઊંચા કરો. ઓકે. અને એસવાય નથી, ટીવાય, અચ્છા, બાકીની બધી ટીવાય અને એસવાય ની નથી, એફવાય અને ટીવાય ની દીકરીઓ જ બધી છે. બહુ સરસ. આમ તો બેટા આ એપી પટેલ કન્યા છાત્રાલયમાં મારો નાતો ઘણા વર્ષોથી છે. હું ઘણા વર્ષથી આવું બેન, આવું. નમસ્તે નમસ્તે બેન, નમસ્તે નમસ્તે. આપણે બધા ગ્રહ માતાનું પણ તાળીઓથી સ્વાગત કરીએ. ખૂબ સરસ. આજે આપણે બધા આપણા ગ્રંથો વિશે અધ્યયન કરવાના છે. હું તમને સામાન્ય પ્રશ્નથી શરૂઆત કરું. જેને આવડે એને હાથ ઊંચો કરવાનો છે, જવાબ સીધો આપવાનો નથી, અને પ્રશ્ન સાવ સામાન્ય છે. શરૂઆત જ ત્યાંથી કરું. ક્રિશ્ચન સંપ્રદાયના મુખ્ય ગ્રંથનું નામ શું? કોને આવડે છે? ક્રિશ્ચન સંપ્રદાયના મુખ્ય ગ્રંથ કયા? હા, બોલો છો એ બરાબર છે, હાથ ઊંચો કરો. હા દીકરી, તો હમણાં જ કંઈક બોલી, સાચું જ બોલેલી છો. શું બેટી? બાઇબલ. બહુ સરસ. દીકરી માટે તાળીઓ પાડો. શું નામ બેટી તારું? શું નામ? ક્રીના. બહુ સરસ દીકરી. બાઇબલ સિવાય કોઈએ કઈ જવાબ આપવો હોય એ હાથ ઊંચા કરો કે બાઇબલમાં જ બધા સહમત છો. લોક કરી દિયા જાય. એ જ રીતે હવે બીજો જે આપણા દેશમાં વધારે જે સંપ્રદાય ચાલે છે એ છે મુસ્લિમ સંપ્રદાય. તો મુસ્લિમ સંપ્રદાયના મુખ્ય ગ્રંથનું નામ શું? કુરાન. કુરાન સિવાય કોઈએ કઈ કેવું છે? લોક કિયા જાય. હાલો કુરાનમાં લોક.
તમને ખાલી એક ધ્યાન રહે એટલા માટે ક્રિશ્ચન સંપ્રદાયમાં પણ બાઇબલ સિવાય ઘણા બધા ગ્રંથો છે, પરંતુ એમના મુખ્ય ગ્રંથની જ્યારે વાત આવે ત્યારે આપણે બધા જ એક અવાજે કહીએ છીએ બાઇબલ. એ જ રીતે મુસ્લિમ સંપ્રદાયમાં પણ ઘણા બધા ગ્રંથો છે, પરંતુ મુખ્ય ગ્રંથની એની વાત આવે ત્યારે આપણે બધા એક અવાજે કહીએ છીએ કુરાન. આવો આવો ગોવિંદભાઈ, આવો આવો, આપનું સ્વાગત છે. આવો. કે ક્રિશ્ચન સંપ્રદાયના મુખ્ય ગ્રંથ બાઇબલ અને મુસ્લિમ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ કુરાન. તમે એવો જવાબ દીધો અને બધાએ એક જ ગ્રંથમાં લોક કરાવ્યો. હવે પ્રશ્ન આપણા ધર્મ માટે છે. આમાં કોઈએ બોલવાનું નથી, બધાએ હાથ જ ઊંચો કરવાનો. હું જેમને પૂછું એમણે જ જવાબ દેવાનો છે. આપણા ધર્મના મુખ્ય ગ્રંથનું નામ શું? હા બેટી, છેલ્લે. હા બેટી, દીકરી તું જવાબ દે. ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા સિવાય કોઈએ કઈ જવાબ દેવો હોય એ હાથ ઊંચો કરો. આપણામાં તો ઘણા બધા ગ્રંથોમાં મુખ્ય ગ્રંથની જ્યારે વાત આવે તો હજી કઈ હશે? હા દીકરી. રામાયણ. બહુ સરસ બેટી. મહાભારત. આ 3 જવાબ માટે તાળીઓ પાડો પહેલા તો. બહુ સરસ. હજી આના સિવાય કોઈ કઈ કેવું છે? પુરાણ. કોણ બોલ્યું? પુરાણ. આ પુરાણ માટે તાળીઓ પાડો. પુરાણ પણ છે. એના સિવાય હજી કોઈ કઈ કેવું છે? હવે દીકરીઓ તમે વિચાર કરો, મુસ્લિમ આપણો સંપ્રદાય નથી, એ આપણો ધર્મ નથી, છતાં આપણને ખબર છે કે એમના મુખ્ય ગ્રંથનું નામ કુરાન છે. એમ ક્રિશ્ચન આપણો સંપ્રદાય નથી, એના માટે પણ આપણને ખબર છે કે એનો મુખ્ય ગ્રંથ બાઇબલ છે. આપણા ધર્મની જ્યારે વાત કરીએ, આપણા ધર્મનો મુખ્ય ગ્રંથ કયો, તો એમાં આજનું પહેલું લેસન તમારે દીકરીઓ શીખીને અહીંયાથી જવાનું છે. આપણા ધર્મના મુખ્ય ગ્રંથ 4 વેદ છે. શું છે? 4 વેદ. આમાં આપણો દોષ નથી બેટા. તમે જે કાંઈ જવાબ દીધો એ એકદમ સાચો. એટલા માટે હું કહું છું કે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આપણને આપણા મુખ્ય ગ્રંથ વિશે શીખવવામાં બહુ ઓછું આવે છે. ભાગ્યે જ ક્યાંય વેદનું વાત આવે, ભાગ્યે જ ક્યાંય વેદ વિશે પ્રવચન થાય. આપણે રામાયણ કથાઓ તો ઘણી બધી સાંભળી હશે, ભાગવત કથાઓ ઘણી બધી સાંભળી હશે, અલગ અલગ બધી જ શિવ પુરાણ વિશે બધા વિશે સાંભળ્યું હશે. વેદ વિશે ક્યાંય આપણને વાત કરવામાં બહુ ઓછી આવે. હવે અહીંયા આપણે એક આની સાથે ચોખવટ ખાસ, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, આ બધા જ ગ્રંથો આપણા ખૂબ મહાન છે. આપણે બધાના ઘરમાં આ ગ્રંથો હોવા પણ જોઈએ, એનું અધ્યયન પણ થવું જોઈએ. પરંતુ મુખ્ય ગ્રંથની જ્યારે વાત આવે તો આપણા બધા તરફથી એક જ અવાજ આવવો જોઈએ, એક જ જવાબ હોવો જોઈએ, એ છે 4 વેદ. હવે આપણે પ્રશ્ન એ થાય કે રામાયણ, ગીતાજી એ આપણા મુખ્ય ગ્રંથ નહીં, 4 વેદ શું કામે? તો ફરી પાછા આપણે ક્રિશ્ચન સંપ્રદાયથી શરૂ કરીએ. ક્રિશ્ચન સંપ્રદાયની શરૂઆત કેટલા વર્ષ પહેલા થઈ, કોઈને ખ્યાલ છે દીકરીઓ? ક્રિશ્ચન સંપ્રદાય અત્યારે તમે ઈસવીસન જે આપણે બોલીએ છીએ એ ઈસવીસન શું છે? અત્યારે ઈસવીસન કયું ચાલે છે? 2025. એ 2025મી જે સાલ અત્યારે ચાલે છે એ એટલા માટે ચાલે છે કે જીસસ ક્રાઇસ્ટ, ક્રિશ્ચનના જે મુખ્ય થયા, એમણે એ પોતે જીસસ ક્રિશ્ચન નહોતા, એ હતા યહૂદી. એમણે યહૂદી ધર્મમાં થોડો સુધારો વધારો કરી અને એક નવો ગ્રંથ બનાવ્યો, એનું નામ બાઇબલ. યહૂદી લોકો એટલા બધા ધર્મ જનૂની, ધર્મચુસ્ત હતા
કે એમણે એમ લાગ્યું કે આ જીસસે તો આપણા ધર્મનું અપમાન કરી નાખ્યું અને એને સૂળીએ ચડાવી દીધા, ફાંસી આપી દીધી. પાછળથી અમુક લોકોને એવો વિચાર આવ્યો કે ભાઈ જીસસે જે લખ્યું છે એને આપણે વાંચવું તો જોઈએ, એને શું કહેવા માંગે છે. એ લોકોને ડર લાગ્યો કે જો આપણે પણ આનો ગ્રંથ વાંચશું યહૂદી તરીકે તો આ આપણને છોડશે નહીં, આપણને પણ મૃત્યુદંડ મળશે. પરિણામે એ લોકોએ યહૂદી ધર્મ જ છોડી દીધો અને ક્રિશ્ચન બની અને બાઇબલને વાંચ્યું. એમને એમ લાગ્યું કે આ તો બહુ સારી વાત કરે છે, એટલે એ સંપ્રદાય આખો અલગ બનાવ્યો અને એનું નામ છે ક્રિશ્ચન. એટલે ક્રિશ્ચનની શરૂઆત જ ક્યાંથી થઈ? બાઇબલથી. એની પહેલા ક્રિશ્ચન સંપ્રદાય ધર્મ હતો જ નહીં. એ જ રીતે મુસ્લિમ, એનો મુખ્ય ગ્રંથ કુરાન, તો એની શરૂઆત માત્ર 1400 વર્ષ પહેલા થઈ. 1400 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર એક પણ મુસલમાન હતો નહીં. એમના જે ધર્મગુરુ છે મોહમ્મદ પૈગંબર, એમણે એવી વાત કરી કે મને અલ્લાહ તાલા એક પુસ્તક આપવાના છે પહાડ ઉપર, આવો બધા મારી સાથે. ત્યાંથી એક અલ્લાહ તાલા મને પુસ્તક દેવાના છે, આવી જે કાંઈ એની ગોઠવણ હશે એ પ્રમાણે એમણે વાત કરી અને ત્યાં ગયા અને ત્યાં એક ગ્રંથ એને મળ્યો, એનું નામ કુરાન, અને ત્યાંથી એણે એ મુસ્લિમ સંપ્રદાયોની શરૂઆત કરી. તો મુસ્લિમ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કુરાન એટલા માટે છે કે એની શરૂઆત જ ત્યાંથી થઈ. હવે આપણું વિચારો, આપણા ધર્મના મુખ્ય ગ્રંથની શરૂઆત ક્યાંથી થઈ? સમજી લ્યો કે ગીતાજી. તો ગીતાજી કોણે લખી? કોણ બોલ્યા ગીતાજીને? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનને કેટલા વર્ષ થયા? 5000 વર્ષ. કેટલા વર્ષ? 5000 વર્ષ. કૃષ્ણ ભગવાન પછી તરત જ કલિયુગ શરૂ થયો. એ અંતિમ એમની ક્ષણો હતી. જે દ્વાપર યુગ છે એમની અંતિમ ક્ષણોમાં કૃષ્ણ આવ્યા. પછી સીધો કલિયુગ શરૂ થયો અને અત્યારે આ 5000 વર્ષ એને પૂર્ણ થયા. તો ગીતાજી 5000 વર્ષ પહેલા જ થયા. એ જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા ત્યારે કૃષ્ણ ભગવાન શું ભણ્યા હતા? તો ત્યારે તો બીજા કોઈ ગ્રંથ હતા જ નહીં, તો માત્ર 4 વેદ. એ જ રીતે રામાયણને કેટલા વર્ષ થયા? કોઈ કહી શકશે? રામને કેટલા વર્ષ થયા અંદાજિત? કોઈ દીકરીને ખ્યાલ છે રામને કેટલા વર્ષ થયા? એ રામાયણની અંદરમાં ચોપાઈ આવે છે અને રામ જે છે એ ત્રેતા યુગમાં થયા. રામ કયા યુગમાં થયા? ત્રેતા યુગમાં. હવે ત્રેતા યુગ પછી એક વચ્ચેનો યુગ આવ્યો દ્વાપર, અને એના પછી આ કલિયુગ. કલિયુગ એટલે અહીંયા બધું ખરાબ જ હોય, અત્યારે તો સમય ખરાબ ચાલે, આવું કંઈ જ નથી. આપણે જેમ કલાક ગણીએ છીએ, કલાક એક આપણો સમયનો માપદંડ છે. કલાક 60 મિનિટ એટલે કલાક. જ્યારે એકદમ નાનો માપદંડ કેવો હોય તો આપણે મિનિટમાં કહીએ કે 5 મિનિટ, 10 મિનિટ. પરંતુ વધારે જ્યારે વાત કરવી છે 60 મિનિટથી, તો આપણે 1 કલાક બોલીએ, 1.5 કલાક બોલીએ, 2 કલાક બોલીએ. હવે એમાંય જ્યારે વધારો કરવો હોય તો આપણે દિવસ બોલીએ. પછી ત્યાં 7 દિવસ માટે કલાક ના બોલીએ, ત્યાં પછી દિવસ આવે. અને દિવસોમાંય જ્યારે વધારે પડતા દિવસ કેવા છે તો મહિનો બોલીએ. મહિનાઓમાંય પણ વધારે જ્યારે વાત આવે ત્યારે વર્ષ બોલીએ. હવે એ જ વસ્તુને આગળ આગળ મોટો માપદંડ કરતા કરતા જ્યારે આખી સૃષ્ટિની વાત કરવી છે ઉત્પત્તિની, તો ત્યારે નાનો માપદંડ ચાલશે નહીં. એટલે આપણા ઋષિ મુનિઓને
એમણે માપદંડ આપ્યા. કલિયુગ એ થાય છે 4,32,000 વર્ષ. કલિયુગ કેટલા થાય છે? એક કલિયુગને 4,32,000 વર્ષ. એના ઉપર આવ્યો દ્વાપર. દ્વાપરને એના કરતા ડબલ ગણવાના, 8,64,000 વર્ષ એનો દ્વાપર છે. અને 8,64,000 માં બીજા 4,32,000 ઉમેરો એટલે ત્રેતાયુગ આવશે. એ લગભગ થશે 12,96,000 ની આસપાસ. એ તમે હિસાબ કરી લેજો. 12,96,000 ની આસપાસ એ થાય છે ત્રેતા. તો ત્રેતા પછી વચ્ચે દ્વાપર 8,32,000 વર્ષ એમને વયા ગયા. એટલે આપણે અંદાજ કરી શકીએ કે રામ ક્યારે થયા. 8,32,000 વર્ષનો પીરિયડ તો એક વયો ગયો, એટલે 8,32,000 વર્ષ. 5,000 વર્ષ અત્યારે કલિયુગના વયા ગયા, એટલે 8 ને 64 ને 32 ભાઈ 5, 64 ને 5 69, એટલે 8 ને 69. એ પેલા ત્રેતાની અંદરમાં રામ થયા, એને લગભગ 1.5 લાખ વર્ષ નીકળી ગયું, પછી દ્વાપર આવ્યો. તો અંદાજિત ગણીએ તો 10 લાખ વર્ષ રામચંદ્ર ભગવાનને થયા. કેટલા થયા છે? 10 લાખ વર્ષ. 10 લાખ વર્ષ પહેલા રામ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જ્યારે ભણવા ગયા ત્યારે એક પણ આવા ગ્રંથ હતા નહીં. તો એ વખતે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં એણે ધર્મના કયા ગ્રંથ ભણ્યા? તો એ 4 વેદ. આમ જૂના જૂના ગણતા જાઓ, આપણે જ નહીં, વિશ્વના બધા જ વિદ્વાનો કહે છે કે દુનિયામાં કોઈ આધ્યાત્મિક જૂનામાં જૂના ગ્રંથ હોય, પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ હોય તો એ છે 4 વેદ. તો આજનું પહેલું લેશન આપણા મુખ્ય ગ્રંથ 4 વેદ છે, કારણ કે એના દ્વારા જ આપણી શરૂઆત થઈ. બધાએ વેદ ભણ્યા છે. તો આજનું પહેલું લેશન આપણા મુખ્ય ગ્રંથ 4 વેદ. રામચંદ્રજી ભગવાનને કેટલા વર્ષ થયા? ગમે ત્યાં તમે જઈને આ પૂછશો એટલે એ તરત કહેશે કે 10,000 વર્ષ. તમે ઘરે જાઓ, ગામમાં ગમે એને પૂછજો, એ 10,000 વર્ષ કહેશે. ત્યારે એમને કહેવાનું કે 10,000 વર્ષ કઈ રીતે? જ્યારે રામાયણમાં ચોપાઈ આવે છે કે એ તો ત્રેતામાં થયા છે, અને વચ્ચે દ્વાપરનો આવડો મોટો પીરિયડ નીકળી ગયો, જેની ઉંમર જ 8,64,000 વર્ષ. તો આ 10,000 વર્ષ કેમ કરીને તમે કહો છો? પરંતુ આ ભ્રામક પ્રચાર થઈ ગયો ભૂલથી, એટલે હવે એક જવાબ ચાલી ગયો. તમારે એમને શીખવાનું છે, તમારે એને શીખવવાનું છે કે રામ 10,000 વર્ષ નહીં, 10 લાખ વર્ષ પહેલા. અને એને આ જે ગણના છે એ તમારે બતાવવાની છે. અત્યારે દીકરીઓ તમે એમને અહીંયા આવી, આ પહેલી કક્ષા છે. હવે પછીની કક્ષામાં જ્યારે પણ આવો, નોટબુક અને પેન આ ખાસ સાથે લઈ આવજો. આ બધું પાછો હું તમને પૂછીશ બીજી કક્ષામાં, તો પછી બધું ભૂલાઈ જશે. એટલે ન ભૂલાય એટલા માટે તમારે નોટબુક અને પેન ખાસ સાથે લઈ આવવી. તો આપણા મુખ્ય ગ્રંથ 4 વેદ. હવે એક એક વેદનું નામ આવડતું હોય હાથ ઊંચા કરો. જી દીકરી, હા જી. ઋગ્વેદ, પછી દીકરી સામવેદ, પાછળ સાવ છેલ્લી દીકરી અથર્વવેદ, તું દીકરી ઋગ્વેદ, યજુર્વેદ, તું દીકરી સામવેદ. હવે આપણા આ 4 વેદ એને હવે આપણે ક્રમમાં યાદ કરશું. તમે બહુ સરસ દીકરીઓ 4 વેદના નામ બોલ્યા, એટલે તમારા માટે પેલા તાળીઓ પાડો. બહુ સરસ. હવે તમે વિચાર કરો, 4 વેદના નામની તમને ખબર છે, એનો અર્થ તમને વેદમાં રુચિ છે, જ્યાંથી જ્ઞાન સાચું મળે છે એ તમે લ્યો છો.
વેદ વિશે આપણને બહુ વાત થતી નથી, એટલે આપણને એ ખ્યાલ નથી કે એ 4 વેદ આપણા મુખ્ય ગ્રંથ છે. હવે આને આપણે ક્રમમાં, હું બોલાવું તમારે બોલવાનું છે, અને એ જ રીતે ક્રમમાં યાદ રાખજો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આને ક્રમમાં આપણે શું કામે યાદ રાખવા એ હું તમને કહું. આપણે કોઠો બનશે આના ઉપરથી. 4 વેદના નામ આમ લાઈનમાં લખ્યા. હવે એની સામે એના ઋષિ મુનિના નામ લખશું. પછી કયા વેદમાં કયો વિષય છે, સબ્જેક્ટ, એને લખશું. એટલે આમ કોઠો બનતો જશે. એના પછી કયા વેદમાં કેટલા મંત્રો ની સંખ્યા એ એના આગળ લખશું. ત્યાર પછી કયા વેદનો કયો ઉપવેદ એ લખશું. એટલે આમ ક્રમમાં યાદ રાખવા પડશે. બાકી તો 4 વેદને આડાવડા બોલો તો ચાલશે, પરંતુ કોઠો બનાવવા માટે ભૂલ ન થાય. કારણ કે વેદ એનો ઋષિ મુનિ પાછા આડાવડા બોલશું તો એ નહીં ચાલે. કારણ કે ઋગ્વેદનો ઋષિ ફિક્સ છે, અગ્નિ ઋષિ. એ જ રીતે યજુર્વેદ વાયુ ઋષિ, સામવેદ આદિત્ય ઋષિ, અથર્વવેદ અંગિરા ઋષિ. આ એના ઋષિ મુનિના નામ. એ જ રીતે એમનો વિષય. તો હું ફરી બોલાવું છું, એ ક્રમમાં જ બોલજો અને એ જ રીતે તમે યાદ રાખજો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હવે એના ઋષિ મુનિના નામ એ જ રીતે હું ક્રમમાં બોલાવું છું. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. હવે ખાલી ઋષિ મુનિના નામ ક્રમમાં તમને બોલાવું એકી સાથે 4. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. હવે હું વેદનું નામ બોલું, તમારે ઋષિનું નામ બોલવાનું છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બહુ સરસ દીકરીઓ, ખૂબ સરસ, ખૂબ સરસ. ફરી પાછું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બહુ સરસ દીકરીઓ, આટલી યાદશક્તિ તમારી છે. ખૂબ સારું, ખૂબ સરસ. અગ્નિ ઋષિ. અને દીકરીઓ બધા બોલજો, નહીતર જે બોલે છે એમને યાદ રહેશે, બાકીનાને યાદ નહીં રહે. હું 6 મહિના પછી એક પરીક્ષા પત્ર તમારા માટે તૈયાર કરીશ. એની અંદરમાં આ બધું જ પૂછાશે. એની પહેલા હું તમને એ પેપર ફોડી નાખીશ, મોકલી દઈશ. 10 દિવસ પહેલા તમારે એ બધું જ ગમે ત્યાંથી જાણવાની એ છૂટ. જ્યારે તમે પરીક્ષા આપશો ત્યારે તમારે કોઈને પૂછવાની મનાઈ, તમારી રીતે જ લખવાનું છે. આપણે પેપર ફોડી નાખવાની અહીંયા સિસ્ટમમાં વાંધો નથી. તો આ રીતે આપણે છે. એટલે તમે લોકો બધા સાથે બોલજો. હું ફરી પાછા વેદના નામ બોલું, તમે ઋષિના નામ બોલો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બહુ સરસ બેટા. હવે આવે છે એમના વિષય. એ બહુ સહેલા છે. કયા વેદમાં કયો સબ્જેક્ટ છે? એ છે જ્ઞાન. બોલો. જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. હવે હું વેદના નામ બોલું, તમારે એના વિષય બોલવાના છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બહુ સરસ બેટી, ખૂબ સરસ. તમે બધા તાળીઓ પાડો. આજે આપણે આ 3 વસ્તુને શીખા. 4 વેદના નામ,
એના ઋષિમુનિના નામ અને 4 વેદમાં કયો વિષય છે, સબ્જેક્ટ. આ 3 લેશન. આ 3 લેશનને જ આવતે વખતે તમારે પાકું કરીને આવવાનું છે. હવે પછી હું જે કાંઈ બોલું છું એ યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, એને આપણે ક્રમશઃ કરશું આગળ પછી. તો 4 વેદના નામ કઈ દીકરીને યાદ રહી ગયા છે? બોલ બેટી. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. બીજા કોને યાદ રહી ગયા? જી દીકરી. હા હા, અથર્વવેદ. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. તું બેટી. હા, તે પાછળ જોયું એને જ હું કહું છું. એ દીકરી યાદ રહી ગયું છે કે ના રહ્યું? તું બેટી કે જોઈએ. હા, બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. પાછળ કોને યાદ રહી ગયું છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. પાછળ બોલો જોઈએ કેમને યાદ રહ્યું છે? તમે તો સરસ યાદ કરો છો. બોલો તો તમારી અહીંથી એક ખૂબ સારી છબી જશે. યાદ બી છે તમે, બોલો બધા. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. બહુ સરસ. હવે આવે છે 4 એમના ઋષિ મુનિના. એ કોને યાદ રહી ગયા? જે દીકરી. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. હા બેટી, બીજું? આદિત્ય. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. પાછળ દીકરી. હા, આદિત્ય, અંગિરા ઋષિ. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. અહીંયા બેટી તું. અંગિરા ઋષિ. બહુ સરસ, દીકરી માટે. ત્યાં તમે પાછળ યલો ટી શર્ટ દીકરી. હા, તમે વાતોમાં નહીં ધ્યાન દેતા બેટા, નહીતર અહીંથી મને દેખાય એટલે જ અમે ઊંચા બેઠા. જો એમાં તમે વાતો કરશો તરત પકડાશો. બોલ જોઈએ દીકરી 4 ઋષિમુનિના નામ. એક ઋષિનું નામ બોલ. હાલ 4 નું ન યાદ રહે તો વાંધો નહીં. હા, બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. બહુ સરસ. તો આ 4 ઋષિમુનિ. હવે આવે છે 4 વેદમાં સબ્જેક્ટ, વિષય. એ કોને યાદ રહી ગયા છે? હાજી દીકરી. જ્ઞાન. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. દીકરી તું. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. બેટી તું. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. હવે જુઓ, જ્ઞાન એનો અર્થ એ છે, આપણે બધા જ એક કહેવત જાણીએ છીએ, પેલું સુખ તે જાતે નરિયા. એટલા માટે જ્ઞાન પેલું કેનું હોવું જોઈએ? આપણા શરીરનું. આપણા શરીર વિશે જો જ્ઞાન નથી તો બાકી ગમે એટલું જ્ઞાન હોય એ આપણને આનંદ ન આપી શકે. આપણે શરીરથી પીડાતા હોઈએ, ગમે એટલું સુખ હોય, ગમે એટલો પૈસો હોય તો પણ આપણને શાંતિ ન મળે, આનંદ ન મળે. એટલા માટે જ્ઞાન એ ઋગ્વેદનો વિષય છે, જ્ઞાન. અને એનો ઉપવેદ જે છે એ છે આયુર્વેદ. જ્ઞાન શેના માટે હોય? શરીર માટે. આયુર્વેદ આપણા શરીરનું જે કાંઈ આપણે ધ્યાન રાખીએ છીએ. બાકી દુનિયાનું જે કાંઈ સાયન્સ, મેડિકલ સાયન્સની વાત છે, એ જે કાંઈ છે એ બીમાર પડ્યા પછીની વાત કરે છે, દવા શું લેવી. આયુર્વેદ એ વાત કરે છે કે બીમાર ન પડો એના માટે શું કરવું. એનું નામ આયુર્વેદ. તો શારીરિક સશક્ત રહેવા માટે ઋગ્વેદ એમના ઋષિ, અગ્નિ એમનો વિષય જ્ઞાન, અને એનો ઉપવેદ આયુર્વેદ. કારણ કે આયુર્વેદ જ જ્ઞાન માટે જરૂરી છે, એટલા માટે. હવે બીજો યજુર્વેદ, એના ઋષિ વાયુ ઋષિ, એનો વિષય કર્મ. ગમે એટલા કર્મ આવડતા હોય, પરંતુ જો કોઈ આપણને લૂંટવા આવે અને આપણે એનો સામનો ન કરી શકીએ તો આપણા બધા જ કર્મ ફેલ જાય. એટલે કર્મ તો એનો ઉપવેદ આપ્યો ધનુર્વેદ, યાની શસ્ત્ર સરંજામ, લડાઈ કેમ કરવી,
આ બધું જ જ્ઞાન એ ધનુર્વેદમાં આપેલું છે. આયુર્વેદની અંદરમાં બધું જ શારીરિક જ્ઞાન આપ્યું, જ્યારે ધનુર્વેદમાં લડાઈ, શસ્ત્ર સરંજામ, બધી જ જાતનું જે કઈ જ્ઞાન છે એ ધનુર્વેદમાં આપ્યું. એટલે એમનો કર્મ અને ઉપવેદ ધનુર્વેદ. એ જ રીતે ત્રીજો આપણો વેદ સામવેદ, એમના ઋષિ આદિત્ય ઋષિ, એમનો વિષય ઉપાસના. હવે ઉપાસના જોવો તમે, આપણે બધી જ જાતની ઉપાસનામાં લઈ લઈએ છીએ. ધ્યાનમાં બેસવું, ચિત્રકલા, મૂર્તિ બનાવવી, નૃત્ય કરવું, ગાયન, રાગ રાગીણી, આ દરેક જે છે એ બધું જ ઉપાસનામાં આવે. ગંધર્વ, આપણે એક નૃત્યનું નામ છે ગંધર્વ, તો એ ગંધર્વ એમનો ઉપવેદ છે. સામવેદનો ઉપવેદ કયો? ગંધર્વ. યાદ રાખવા માટે એનો વિષય છે ઉપાસના. ઉપાસના છે એટલો એને ઉપવેદ યાદ રહી જાય આપણે, ગંધર્વ વેદ. પેલો આયુર્વેદ, બીજો ધનુર્વેદ, ત્રીજો ગંધર્વ વેદ. હવે ચોથો અથર્વવેદ. એમના ઋષિ અંગિરા ઋષિ, એમનો વિષય વિજ્ઞાન. હવે વિજ્ઞાન શેના માટે હોય? પૈસો કમાવા માટે. જે નવીન આવિષ્કારો આપણે જે કાંઈ કરીએ એ પૈસો જ કમાવો. જેમ કે સોલાર એનર્જી, આપણે ઉપર સોલાર એનર્જી છે, આપણે આ ભવન માટે, ઇલેક્ટ્રિસિટી માટે હોય તો આપણું કેટલું બધું બિલ બચી જાય. પૈસો આપણે એના દ્વારા જ બચાવી શકીએ અને કમાઈ પણ શકીએ. સાયન્સનું કામ જ પૈસો આપવો. સાયન્સ આપણને પૈસો કમાતા શીખવે. એટલે એનો ઉપવેદ, હવે એનો ઉપવેદનું નામ છે, જેમ ત્યાં આયુર, ધનુર, ઉપાસના માટે ગંધર્વ. પૈસાને આપણે શું બોલીએ છીએ? તમારા પાસે એક સબ્જેક્ટ આવે છે, વિષય, હાજી, અર્થ. અર્થશાસ્ત્ર, આપણે બધા ઇકોનોમી માટે અર્થશાસ્ત્ર. તો ત્યાં છેલ્લો જે ઉપવેદ અથર્વવેદ, એનો ઉપવેદનું નામ જ અર્થવેદ. કારણ કે પૈસો જ કમાવાની વાત છે એટલા માટે એનો ઉપવેદ અર્થવેદ. યાદ બી રહેશે, અથર્વ અને અર્થ. અથર્વવેદનો ઉપવેદ અર્થવેદ. આ એના 4 ઉપવેદ છે. એના પછી એના 4 બ્રાહ્મણ ગ્રંથો આવે છે. આજે મેં વેદ માટેની જ બધી વાત એટલા માટે કરું છું કારણ કે હું જે સંસ્થા સાથે જોડાયેલો છું, ગોવિંદ કાકા પણ એમાં જોડાયેલા છે વર્ષોથી. એ સંસ્થાનું નામ છે વૈદિક મહાસભા. શું નામ છે? વૈદિક મહાસભા. આ વૈદિક મહાસભા વિદેશમાંથી સ્થાપિત થઈ અને પછી અમારે બધાને ઇન્ડિયા આવવાનું થયું. એટલે અહીંયા હવે આ વૈદિક મહાસભાનો ઘણા વર્ષથી પ્રચાર પ્રસાર ચાલુ કર્યો. વૈદિક મહાસભાનું મુખ્ય કામ જ એ છે કે આપણા ધર્મના મુખ્ય ગ્રંથ વેદ એ લોકો સુધી પહોંચાડવા. એટલા માટે આજે આપણી આ પહેલી કક્ષામાં આપણે પેલા 4 વેદના નામ યાદ રાખવા, ત્યાર પછી 4 એના ઋષિમુનિને યાદ રાખવા, પછી 4 વિષયને યાદ રાખવા. આટલું આવતે વખતે તમારે યાદ કરીને આવવાનું છે, આ 3 લેશન. એના પછી હવે એક સામાન્ય પ્રશ્ન તમને કરું. ઈશ્વર કેટલા? એક જ? કોઈએ 2 કેવા હોય, 3 કેવા હોય, 4 કેવા હોય? તો મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી, યહૂદી, શક, હુણ, લોધી, આ જેટલા બધા સંસારમાં છે એ બધાનો ઈશ્વર એક જ કે જુદો જુદો? એક જ. બહુ સરસ બેટા, તમે બધાનો જવાબ લોક કિયા જાય. હવે પ્રશ્ન, તમે ઘરે ગયા અને ભાઈનો નાનકડો બાબો 7-8 વર્ષનો, એણે આવીને કીધું, ભાઈ ઈશ્વર તો 3 છે.
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, તો એને તમે કઈ રીતે સમજાવશો કે નહીં બેટા ઈશ્વર ત્રણ નથી એક જ છે, એમ કઈ રીતે કહેશો? જેમને જે આવડે બેટા, આપણે તો અહીંયા એક લેસન શીખવા જ બેઠા છીએ. આ પ્રશ્નનો જવાબ હું જ્યારે બહુ હાઈલી એજ્યુકેટેડ ઓફિસરો હોય ને એને કરું છું. હજી એ લોકોએ ક્યારેય જવાબ આપી શક્યા નથી. તમને મગજમાં આવે તો કયો, જે આવડે. હા બેટી, બિલકુલ. બહુ આ દીકરી માટે તાળી પાડો. બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી એટલે પરમાત્મા એક જ. હવે તમને એક થોડી હિન્ટ આપું જવાબ માટે. હવે જુઓ, આપણી આ છાત્રાલય છે. આ છાત્રાલયમાં જે નિયમો છે એ બધી જ છાત્રાલયોમાં હોય એવું જરૂરી નથી. આ છાત્રાલયમાં એક મુખ્ય કર્તા સમજો, ગોવિંદ કાકા એ મુખ્ય કર્તા છે. એમણે જે નિયમ બનાવ્યા એ પ્રમાણે આપણે બધા અહીંયા રહીએ છીએ. હવે બીજી કોઈ છાત્રાલય છે, એના જે કર્તા હર્તા છે એમણે એમ લાગ્યું કે ના આપણે આમ નિયમ કરવા છે. કારણ કે મુખ્ય કર્તા હર્તા બે થયા, ત્રણ થયા. આને તમે સમજવા માટે એક ઓફિસમાં આપણે જઈએ તો ત્યાં બોર્ડ મારેલો હોય. એ ઓફિસના માલિકે લખેલું હોય કે બૂટ ચપ્પલ બારે ઉતારવા. તો એક જગ્યાએ એક ઓફિસમાં એવો બોર્ડ માર્યો હોય, બૂટ ચપ્પલ ઉતારવાની મનાઈ છે, અમારી જવાબદારી નથી, એટલે પહેરી રાખવાના. કારણ કે માલિક બે છે. ગુજરાતની અંદર અહીંયા આપણે નશાબંધી છે. અહીંયા દારૂ કોઈ જાહેરમાં પીવે તો એને શિક્ષા જેલમાં નાખે. જ્યારે મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે, એ લોકો જાહેરમાં પીવે તો પણ એને કઈ તકલીફ નથી. મહારાષ્ટ્રનો માલિક જુદો અને ગુજરાતનો માલિક જુદો છે. સીએમ બંનેના જુદા છે, એટલે નિયમ પણ જુદા. એ જ રીતે દેશ લ્યો, ઇન્ડિયાની અંદર આપણે બહુ જ એક લિમિટથી વધારે ઇન્કમ હોય અને ટેક્સ ન ભરીએ તો આપણા ઉપર ગુનો થાય, પેનલ્ટી એ મળે અને જેલમાં જવું પડે. આ જ વસ્તુ યુએઈમાં, દુબઈમાં, ત્યાં કોઈ ટેક્સ નથી. ગમે એટલો પૈસો કમાવ, જાહેર કરવાની જરૂરત જ નથી. કારણ કે ત્યાંનો માલિક જુદો અને ઇન્ડિયાનો માલિક જુદો, એટલે નિયમ બે. હવે તમે વિચાર કરો, પરમપિતા પરમાત્મા એક જ છે એમ આપણે એટલા માટે કહી શકીએ. એક ઉદાહરણ આપું, તમે પછી બધા ઉદાહરણ આપજો. દુનિયામાં જેટલા મનુષ્યો પૃથ્વી ઉપર છે બધાના લોહીનો કલર લાલ. પછી હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી કોઈ પણ હોય, બધાના લોહીનો કલર કેવો? લાલ. જો બે માલિક હોત તો આપણે બધાએ ભરવાડોને જોયા ને, ઘેટા એકે લાલ કલરના રાખ્યા તો બીજાએ બ્લુ કલરનો પીછડો માર્યો, કારણ કે મિક્સ ન થઈ જાય. એમ ભગવાન જો બે હોત કે ત્રણ હોત તો એ અલગ 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 કલરના બનાવત કે આ પાછા મિક્સ થઈ જાય તો આપણે ગોતવા કેમ? પરંતુ અહીંયા માલિક એક જ છે. આવા અનેક ઉદાહરણ હવે તમે જુઓ જોઈએ. દુનિયામાં એક બીજું ઉદાહરણ આપી દઉં. કોઈ પણ મનુષ્ય ખાધા પીધા વગર, અન્ન વગર જીવી શકે ખરો? ન જીવી શકે. શું કામે? કારણ કે એ વ્યવસ્થા કરનારો બધાનો એ જ ઈશ્વર છે, એટલે એનો નિયમ બધા માટે એક. આ જે હું અત્યારે વાત કરું છું આ એટલી બધી અતિ મહત્વની ને કિંમતી છે. જો આ વાતને આપણે બરાબર હૃદયમાં ઉતરે તો આપણને ધર્મના નામે ક્યારે પણ કોઈ છેતરી નહીં શકે. ગમે તેવો મહાન વિદ્વાન બનીને આપણી સામે આવે, પરંતુ એ આપણે એક જો પરમાત્માના નિયમને સમજી લ્યો તો ધર્મમાં આપણને કોઈ છેતરી નહીં શકે.
હવે તમે અલગ અલગ ઉદાહરણ આપો. જેમ મેં 2 ઉદાહરણ આપ્યા કે લોહીનો કલર લાલ, બધાનો લાલ. બીજું ઉદાહરણ, અન્ન જોઈએ તો બધાને જોઈએ. કોઈ એવું નથી દુનિયામાં, જો 2 પરમાત્મા હોત તો એમ કે ભાઈ મારે તો અન્ન સિવાય જીવી જાય એવા બનાવવા છે, પરંતુ એવું ક્યાંય નથી. હવે આગળ બોલો જોઈએ તમે લોકો. પાણી. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. પાણી. પાણી વગર એક પણ જીવ જીવી ના શકે. પાણી જોઈએ જોઈએ ને જોઈએ જ, ગમે તે ધર્મનો હોય, પરંતુ પાણી વગર એ જીવી શકે નહીં, કારણ કે એનો ઈશ્વર એ જ, આપણો ઈશ્વર શબ્દ અલગ અલગ છે, પરમાત્મા બધાનો એક જ છે. એના સિવાય હજી કોઈ? ઓક્સિજન. બહુ સરસ, દીકરી માટે તાળી પાડો. ઓક્સિજન બધાને જોઈએ જોઈએ ને જોઈએ જ, એમાં ઓક્સિજન વગર કાંઈ ના ચાલે. એના સિવાય સૂર્ય નો તડકો. સૂર્ય ન હોય તો આપણે કોઈ જીવી શકીએ? બધા જ મરી જાય. સૂર્ય નથી તો ફિનિશ, જીવ સૃષ્ટિ જ ખતમ થઈ જાય. સૂર્ય પણ જોઈએ. એ જ રીતે સૂર્ય, ચંદ્ર, આ જે કાંઈ હવે પણ બધાને માટે આગળ આગળ તમે લેતા જાઓ. આપણને ઠંડી લાગે, માઇનસની અંદરમાં માની લ્યો કે 10 ડિગ્રી થઈ ગઈ, એમાં હિન્દુને જ ઠંડી લાગે કે મુસ્લિમને લાગે? બધાને લાગે. કારણ શું? બધાનો પરમાત્મા એક જ. એ જ રીતે તડકો 45 ડિગ્રી વટે, 46, 47, 48, કોઈ પણ જાય એ પછીને રેબ જેબ થઈ જાય, એમાં કોઈ બચી શકે નહીં, કારણ કે પરમાત્માએ બધા માટે એ સૂર્યની રચના એક સમાન કરી. એનાથી આગળ હવે આપણે વરસાદનું વાદળું નીકળે, એ ક્યારેય એવું કરે કે આ હિન્દુ છે તો ત્યાં વધારે, કે આ મુસલમાન છે તો ઓછું? પરમપિતા પરમાત્મા બધાનો એક જ, એટલે એ વરસાદ પણ એક સમાન વરસાવે, એ ક્યારેય ભેદ કરે નહીં. એ જ રીતે એક ધગધગતો ગોળો, અગ્નિ, એનો ગુણ છે દજાડવાનો. હવે એ ધગધગતા ગોળાને કોઈ પણ અડે તો દાજે જ ને, કે કોઈના માટે એ માફ કરી દે? બધા દાજે. પછી હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી, યહૂદી, બધા માટે એક સમાન નિયમ, એ બધાને દજાડે. એક હવે નવું ઉદાહરણ છેલ્લું આપી. એક નવજાત બાળક, નવું જન્મેલું, એક ચોકમાં કોઈ મૂકી અને વયું ગયું. હવે એ મુસલમાનના હાથમાં આવે અને મોટું થાય તો મુસ્લિમ બને, ક્રિશ્ચનના હાથમાં આવે અને મોટું થાય તો ક્રિશ્ચન બને, હિન્દુના હાથમાં આવે અને એના ઘરમાં મોટું થાય તો હિન્દુ બને. એનો મતલબ એ છે, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન કે કોઈ પણ જે છે એ આપણે બનાવ્યા. પરમાત્માએ તો માત્ર એને મનુષ્ય બનાવી દીધું, પછીનું કાર્ય પરમાત્માનું નથી. હવે આ વાતને તમે બધા એમ સમજો, આપણે જે લાઈનમાં છીએ ત્યાં કોઈ છેતરી શકતું નથી. એક સામાન્ય વાતને લઉં. આપણા ઘરની અંદરમાં મમ્મી રસોઈ કરે છે અને પપ્પા જે બિઝનેસમાં છે એમાં, જે પપ્પા બિઝનેસ કરે અથવા સર્વિસ કરે છે ત્યાં એને કોઈ છેતરી નહીં શકે, કારણ કે એને એનો ખૂબ એક્સપિરિયન્સ છે. મમ્મીને રસોઈમાં કોઈ છેતરી નહીં શકે. કોઈ જઈને એમ કે ના ના આમ ને આમ કરો તો સરસ રસોઈ થાય, એટલે તરત સમજી જાય કે આમાં સાચી વાત છે કે ખોટી. ધર્મ એક એવી વસ્તુ છે કે ત્યાં આપણને બધા છેતરે છે. આજનું ચોથું લેસન એ છે કે ઈશ્વર પરમાત્મા એક જ છે, એનો નિયમ બધા માટે એક સમાન છે. કોઈ માટે જો ભેદભાવ ન હોય તો હવે ધર્મના નામે જે કાંઈ વાત આવે
એનું આપણે વિચાર કરવો કે આ બધાને લાગુ પડે તો ઈશ્વર તરફથી. જો બધાને લાગુ નથી પડતી આ વાત, તો સમજવું કે આ એ વ્યક્તિએ ખિસ્સામાંથી કાઢેલી વાત છે. પરમાત્મા કોઈ દિવસ અમુક લોકોને જ લાગુ પડે, અમુક લોકોના સંપ્રદાયને જ લાગુ પડે, અમુક એરિયાને જ લાગુ પડે, આવી વાત પરમાત્મા કોઈ દિવસ કરે નહીં. એ તો સનાતન વાત કરે. જેમ કે આપણા ઘરની અંદરમાં ઘણી વખત આપણે પૂજા પાઠ કરીએ છીએ. ભગવાનને અબીલથી નવડાવો એટલે નવડાવીએ, ગલાલથી નવડાવો તો નવડાવીએ, કંકુથી નવડાવો એટલે નવડાવીએ, ચોખાથી, ફૂલ, આવું ઘણું બધું પંચામૃત, એમ કરીને એક બાલટી એક કચરો થાય. હવે એમ કે જાઓ અને જલમાં પધરાયો. આપણે ત્યાં વિશિષ્ટ વિવેક બુદ્ધિ વાપરતા નથી કે આને શું કામે જલમાં નાખવું. એની જગ્યાએ આપણે ઘરમાં અથવા તો અહીંયા જ આપણે આપણા બધા પોતપોતાના રૂમ આપણે સાફ કરીએ અને કચરો થાય, એને કોઈ એમ કે જાઓ જલમાં પધરાઈ આવો, તો તરત જ આપણે ના પાડશું કે નહીં. ત્યાં બુદ્ધિ લગાવીએ છીએ. જ્યારે ધર્મના નામે કોઈ પણ વાત આવે એમાં આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા જ નથી. પરમાત્માની આજ્ઞા જો હોય તો એ બધાને લાગુ પડે. પૂજા પાઠનું જલમાં પધરાવવું એ માત્ર હિન્દુને જ લાગુ પડે. હિન્દુમાં પાછા અમુક ને જ લાગુ પડે, પાછા બધા હિન્દુને લાગુ નથી પડતું. તો આનો અર્થ એ થાય કે આ વાત ખોટી છે. જલ પરમાત્માની માલિકી છે, જલ આપણું નથી. એને પ્રદૂષિત કરવાનો આપણને કોઈ અધિકાર નથી. એટલા માટે આવી વાતને તરત જ ચોકડી મારી દો. પરમાત્મા તરફથી જો વાત હોત, જેમ કે આ બેટી દીકરીઓ બહુ સારી રીતે આને મગજમાં બેસાડજો. એક વ્યક્તિનું મૃત્યુ થયું અને એની અસ્થિ હરિદ્વારમાં પધરાવા ગયા, એનાથી એ વ્યક્તિને મોક્ષ મળે. જો આ નિયમ પરમાત્માનો હોત તો તમામ મનુષ્યોને લાગુ પડતો હોત, પરંતુ હિન્દુને જ લાગુ પડે. એમાં પણ અમુક સંપ્રદાય પાછા આમાં માનતા નથી. જ્યારે મુસ્લિમને આ લાગુ નથી પડતો, તો સમજવું કે આ નિયમ પરમાત્મા તરફથી નથી, આ કોઈ વ્યક્તિએ લગાડેલો નિયમ છે. અને જો આ નિયમ પરમાત્મા તરફથી હોય તો થોડુંક તમે લોજિક બુદ્ધિ વાપરીને વિચારશો તો પણ તમને જવાબ મળી જશે કે નહીં, આ પરમાત્માનો નથી. પરમાત્માનો જો નિયમ હોય તો પાપી લોકો બધા જ મોક્ષમાં વયા જાય. ગમે એટલા પાપ કરીને પૈસો કમાણા અને એના વંશજને કહી દે કે હું મરું પછી ભાગવત સપ્તાહ અથવા તો વાં જઈ અને મારી અસ્થિ પધરાઈ આવજો, એટલે એને તો મોક્ષ મળી જાય. પણ જે ગરીબ છે, ટકે ટકનું કરે છે, જેની પાસે હરિદ્વાર જવાનો પૈસો નથી, એ ત્યાં જઈને અસ્થિ નહીં પધરાવે, તો એવા ગરીબ માણસને જ મોક્ષ ન મળે. આવો પરમાત્મા અત્યાચારી હોય જ ના શકે. અમીરને પરવાનો, એ પૈસો ગમે રીતે ગમે તે રસ્તે, અત્યાચારના રસ્તે, અન્યાયના રસ્તે, પાપના રસ્તે કમાણો, પણ પૈસો છે એટલે એ ભાગવત સપ્તાહ કરશે, પૈસો છે એટલે એ હરિદ્વાર જઈ શકશે. ગીતાનો મહાન કૃષ્ણએ આપેલો શ્લોક, જે કર્મ કરે, જેવું કર્મ કરે અને જેટલું કરે એને એવું અને એટલું ભોગવવું જ પડે. આ નિયમ પરમાત્માનો. આમાં કોઈ મનુષ્ય બાદ નથી. ચાહે ઝોપડામાં હોય, ચાહે નાનકડા મકાનમાં હોય, ચાહે બંગલામાં હોય કે મહેલમાં હોય, બધાને આ નિયમ લાગુ પડે. જે કર્મ કરે, જેવું કરે અને જેટલું, એને એવું ને એટલું ભોગવવું જ પડે. પછી પૈસો ગમે એટલો હોય, પાપાચારથી મેળવો એટલે એને એનો દંડ ઈશ્વર આપે ને આપે જ. ગમે એવો ગરીબ છે અને નીતિમતાથી જીવે, પરમાત્મા એને એના સારા કર્મનું ફળ આપે ને આપે જ. એક જ વાતને આજનું આ ચોથું લેસન, સમય આપણો પૂર્ણ થવાની તૈયારી ચાલે છે. 3 લેસન, 4 વેદના નામ
ઋષિમુનિના નામ અને વિષય. ચોથું લેસન, પરમપિતા પરમાત્મા ઈશ્વર એક જ છે. એટલા માટે એક જ છે, પૂરા વિશ્વમાં માત્ર મનુષ્ય નહીં, પશુ પક્ષી કીટ પતંગ બધાના માટે એનો નિયમ સમાન. ગાય ઇન્ડિયાની જ લ્યો એવું નથી, ગાય અમેરિકાની લ્યો, ગાય યુરોપની લ્યો, દરેક જગ્યાએ ગાયનો નિયમ એક સમાન લાગુ પડે. એમાં ક્યાંય ભેદભાવ. હા, શેપ અને સાઈઝ તો અહીંયા ભારતમાં ફરક છે. આપણે ગુજરાતી અને આપણે સાઉથ ઇન્ડિયામાંથી કોઈ આવે તો તરત ખ્યાલ આવી જાય કે આ ગુજરાતી નથી. એ ફરક પડે. પરંતુ બાકીનો જે ઈશ્વરે આપેલી જે રચના છે, બે આંખ તો બધાને બે આંખ જોઈએ જ જોવા માટે, બે કાન તો બધાને બે કાન સાંભળવા માટે જોઈએ જ. એમાં ક્યાંય એવી વ્યવસ્થા નથી કે આંખ વગર કોઈ જોઈ લે, કાન વગર કોઈ સાંભળી લે, આવું ક્યાંય જ નથી. એટલે પરમાત્મા એક જ. આજનું આ ચોથું લેસન તમે બહુ અને ઉદાહરણો આવતી વખતે લઈ આવજો. હું એક એક દીકરી પાસે આના ઉદાહરણ પૂછીશ. તમારે બધાએ આ લેસનને એટલું બધું પાકું કરજો કે ધર્મના નામે જ્યારે પણ કોઈ વાત લઈને આવે કે આમ કરો આમ કરો, તરત જ એને ઘસોટીના પથ્થર ઉપર લેજો કે આણે જે વાત કરી છે, ઈશ્વરનો નિયમ શું? સવારે વહેલા ઉઠો, કસરત કરો તો શરીર વૃષ્ટ થાય. આમાં કોઈને લાગુ પડે કે આમાં હિન્દુ જ કરે કે મુસ્લિમ કરે કે ક્રિશ્ચન કરે, પારસી કરે? આ નિયમ સમજવો કે ઈશ્વરનો. સવારે વહેલા ઉઠી અને ધ્યાનમાં બેસો, મન પ્રફુલ્લિત થાય. આના માટે કોઈ પણ બેસે એ બધાને લાગુ પડે. તમાકુ ખાઓ, કેન્સર થાય. આમાં ક્યાંય બાદ બાકી ખરી કે આમાં મુસ્લિમ ગમે એટલું ખાઈ લે તો એને બાદ મળે ને હિન્દુ ખાય તો જ કેન્સર થાય? આવું કોઈ જરૂરી નથી. આ નિયમ ઈશ્વરનો. એણે જે શરીર રચના કરી એના સિવાય કોઈ પણ વાતમાં ધર્મના નામે આપણે ખૂબ છેતરાઈએ છીએ. એ ન છેતરાવવું હોય તો આ એક એની જડીબુટી કે ઈશ્વર એક જ છે, એનો નિયમ એક જ. તમામ મનુષ્યોને જો લાગુ પડતું હોય, આપણે તમે બધા જોવો છો ધૂણવામાં, ધૂણવાનું એ તો માત્ર પાછું ગુજરાતમાં જ વધારે સૌરાષ્ટ્રમાં. એ તો અહીંયા ઇન્ડિયામાં પાછું બારે બહુ ઓછું છે. જો ધૂણવાનું બધે જ હોત તો ક્રિશ્ચન ધૂણતો હોવો જોત, પારસી હાકોટિયા કરતો હોવો જોઈએ, મુસ્લિમે હાકોટિયા કરતો હોવો, આવા બધા જ કરતા હોવો જોઈએ અને પાછું બધાને સમાન લાગુ પડતું હોવું જોઈએ. તો એનો અર્થ એવો થાય કે પરમપિતા પરમાત્મા એક જ છે. આજના 4 લેસન આવતી ક્લાસમાં બધાએ લેસન કરીને આવવાનું. આજે આપણી વચ્ચે સુરેશભાઈ ચાવડા આ વેદ ઉપર જે વાત કરવા આવ્યા છે, એમનો હું કેપી પટેલ આપણી છાત્રાલય વતી અને બધા ટ્રસ્ટીઓ વતી હું એમનો આભાર માનું છું. અને આપણે ધર્મ આપણામાં ઘણા છે. સ્વામિનારાયણ ધર્મ કરીએ કે આપણો વૈષ્ણવ ધર્મ કરીએ, હિન્દુઓમાં ભાગલા ઘણા છે, પણ મૂળ ધર્મ થાય છે ને એ વેદ ઉપરનું છે બધું આધારિત. એ ખૂબ સરસ રીતે સમજાવે છે. ને એ આર્ય સમાજ ઉત્તમ પ્રકારનો એક આપણો ધર્મ છે આર્ય સમાજ. એ આર્ય સમાજના આ પાયા ઉપર એમાં બિલકુલ 1% ભાર કાંઈ ખોટું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક ભાગ છે, અમુક વાત એમાં વિભાગો થઈ ગયા, ઘણું છે એમાંય સારું ઘણું છે. પણ આ પાયાની વાત છે ને જે એ આ વેદમાં છે ને, એ વેદની વાત સરસ સુરેશભાઈ કરે છે. એ ખૂબ સારી વાત છે. અને આપણા તમે તો એ વખતે નહીં હો, પણ ઘણા વર્ષ પહેલા આપણે અહીંથી એક બસ આખી રોજડ આશ્રમ છે મહેસાણા પાસે, ગુજરાતમાં જ છે કે રાજસ્થાનમાં? ગુજરાતમાં છે. ત્યાં
આપણી હિંમતનગરની હા હિંમતનગરની બાજુમાં ત્યાં શિબિરાની હતી, એમાં આપણી દીકરીઓ ગઈ હતી ને ખૂબ લાભ લીધો હતો. એટલે આ બધું જાણવાનું, પાયાની વાત જાણવાની છે ને દીકરીઓને તમારે, એ ખૂબ અગત્યનું છે ને એ આપણને લાભ આવી રીતે મળવાનો છે આમનેમ. અને તમે ખૂબ લાભ લેજો. આ બધું તમે નોટમાં થોડુંક લખી લેજો અને એ તમને ભવિષ્યમાં તમે 70 વર્ષના થાવ, 60 વર્ષના થાવ, 80 વર્ષના થાવ તેથી કામ લાગે એવું છે. અમારે અત્યારે મને તો અત્યારે 82મું વર્ષ હાલે છે, પણ હું મેટ્રિકમાં હતો અથવા વિરાણી હાઈસ્કૂલમાં હતો ને તે દિવસના હજી મારી પાસે અમુક કાગળિયા હજી પડ્યા છે. તે દિવસના હજી મારા પાસે કાગળિયા પડ્યા છે. એ કાગળિયામાં મેં માર્ક કેટલા લીધા હતા ને એ પડ્યા છે. અને તમને કહેતા તો મારે હું કાંઈ ખોટું તો કંઈ બોલતો નથી, પણ વિરાણી સ્કૂલમાં હું અને મારા મોટા ભાઈ જાગાભાઈ બે હારે ભણતા હતા. અમે 1 વર્ષમાં 2 ધોરણ હારે કર્યા હતા. ખૂબ સરસ. 5મું ધોરણ છે ને એ 6 મહિનામાં અને 6ઠું ધોરણ બીજા 6 મહિનામાં, એમ કરીને 7મા ધોરણમાં. અને તોય જાગાભાઈનો નંબર તો તોય ઈ ક્લાસમાં બીજો કે ત્રીજો આવ્યો હતો. મારો તો થોડોક ભણવામાં હું થોડોક ઠોઠ હતો એટલે મારો 8મો નંબર આવ્યો હતો. બે ધોરણ 1 વર્ષમાં કર્યા હતા. અને આખી વિરાણી સ્કૂલમાં 300 વિદ્યાર્થીઓ અમે મેટ્રિકમાં ભણતા હતા. એમાં સૌથી સારા અક્ષર અમારા જાગાભાઈના થતા. અને એને વિરાણી હાઈસ્કૂલના હેડમાસ્ટર બોલાવે બોર્ડ ઉપર, આ સ્પેલિંગ લખી દે અંગ્રેજીમાં હરખો, એટલે જાગાભાઈ લખી દેતા. મને મારા અક્ષર એટલા બધા ખૂબ એના જેટલા સારા નહોતા એટલે મને બહુ ન બોલાવે. પણ મેં એમ બીજું કરી લીધું હતું, આખા ગુજરાત રાજ્યમાં ટેકનિકલના વિષયો ભણવાના હોય ને, આ ડ્રોઈંગ કરવાના, મકાનના ડ્રોઈંગ કરવાના, મશીનના ડ્રોઈંગ કરવાના, એરોપ્લેનના ડ્રોઈંગ કરવાના, એ ડ્રોઈંગનો વિષય હતો ને એમાં આખા ગુજરાતમાં બીજો નંબર આવ્યો હતો 1962માં. આખા ગુજરાતમાં મારો બીજો નંબર આવ્યો હતો. આ કિરીટ કામદાર આર્કિટેક્ટ હતા, એ મારા ભેગા હતા. એને મારાથી 2 માર્ક ઓછા હતા. મારે 100 માંથી 87 માર્ક આવ્યા હતા. એ કિરીટ કામદાર આર્કિટેક્ટ રાજકોટના ઘણા મકાનો બાંધ્યા, આ ત્રિષા બંગલા એને બાંધ્યા છે આપણે અહીં બાજુમાં આર્કિટેક્ટ તરીકે. એને 85 માર્ક આવ્યા હતા. એટલે આવું બધું ઘણું યાદ રહે જો આપણે કર્યું હોય તો. આપણે કાંઈ ન કર્યું હોય તો કાંઈ યાદ ન રહે. તમે આ બધું વાંચી લ્યો, લખી લેજો, કે યાદ રાખજો, તમને મોટી ઉંમર ખૂબ કામ લાગશે. તો ફરીથી સુરેશભાઈ, એની સાથે આવેલા ભાઈઓ, એનો બધો આભાર માનું છું. જયાબેને સારું બધું ગોઠવી દીધું. અને હવે આમાં જગ્યા છે ને, એમાંય બીજી દીકરીઓ 11માની ની કઈ ગોઠવ, આપણે 400 દીકરીઓ હમાઈ જાય. મેં આમાં ગણતરી કરી લીધી, આમ લાઈન કરી અને આમ લાઈન કરીએ એટલે 420 ગુણ્યા 20 કેટલા થાય? 400. એટલે 400 દીકરીઓ હમાઈ જશે. એ વ્યવસ્થા કરી લેજો. હવે સૌનો આભાર માનું. દીકરીઓ બધું પાકું કરી લેજો, આ તમને ખૂબ કામ લાગશે. સમય આપણો પૂર્ણ થાય છે. બધા જ ટટ્ટાર બેસી શાંતિપાઠ કરી અને પછી છૂટા પડીશું. શાંતિપાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધય શાંતિ वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः शान्तिः शांति सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. एक बीजा बधाने हाथ जोड़ी नमस्ते કરી લેશું. નમસ્તે 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 નમસ્તે.